એ નિર્ણયને હું ટેકો આપું છું. એટલે મારું સૂત્ર છે 3 બચ્ચે હિન્દુ સચ્ચે. જે 3 બાળકો પેદા કરે હિન્દુ વીર, અને આગળ જતાં એમાં કોઈ ગરીબ ત્રીજું બાળક પેદા કરશે તો એને ભણવાની બાળકની ફીના પૈસાની વ્યવસ્થા હું કરવાનો. ગરીબોનો ડર હોય છે ફીના પૈસા ક્યાંથી લાવવા, આપણે એની સ્કૂલમાં ફી સીધી ભરી દેવાની વ્યવસ્થા કરવાની. આજે જૂનાગઢના લોકોની માગણી હતી કે અશાંત ધારો જૂનાગઢમાં લગાવીને હિન્દુઓના મકાન બીજા ન ખરીદે એવું કરે. સૌથી પહેલાં અમદાવાદમાં અશાંત ધારો લાવવાનું કામ મેં જ કર્યું હતું, કાયદો બનાવડાવીને. ત્યાર પછી વડોદરા સહિત અનેક શહેરોમાં અશાંત ધારો છે, તો જૂનાગઢમાં કાયદો લાવવામાં કોઈ તકલીફ નહીં હોવી જોઈએ. હું પ્રશાસનને કહું છું કે અશાંત ધારો લાવો, હિન્દુઓના ઘરોની રક્ષા કરો. કારણ કે મારા બેટા પહેલાં ડબલ પૈસે કોઈ ઘર ખરીદે અને એક ઘર ખરીદ્યું એટલે અડધી કિંમતે હિન્દુઓએ ભાગી જવાનું. આ તો હવે નહીં થવા દઈએ. કોઈ હિન્દુ ઘર ખાલી કરીને ભાગશે નહીં, અડધી કિંમતે ઘર વેચશે નહીં. અશાંત ધારા તરત લાવો, એનો અમલ કરો. અને એકલું જૂનાગઢ નહીં, ગુજરાતના કોઈ પણ શહેરમાં અશાંત ધારાની જરૂર હશે, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ એક પગે ઊભા રહીને એનું પાલન કરાવી હિન્દુઓના ઘરબાર, સંપત્તિ અને બહેન બેટીઓની પૂરી તાકાતથી રક્ષા કરશે. અશાંત ધારો લાગુ ન થાય એની એક યોજના છે, વસ્તી વધારા નિયંત્રણનો કાયદો કરો. એટલે ત્રીજું અબ્બુજાન, ચચ્ચુવાન, કચ્ચુજાન, ભગ્ગુજાન વસ્તી વધતી જ અટકી જાય તો ખરીદવા ક્યાંથી આવશે? એટલે આ કરાવી જ દેવાનો છું કે અશાંત ધારાની જરૂર, સંખ્યા એની વધારે આપણે ઘટાડવા થાય ને, વધવા જ નહીં દેવાની.